બ્રહ્મવૈવર્ત પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 79. અદિતિ વગેરે દેવીઓ દ્વારા પાર્વતીનો સ્વાગત સત્કાર, વસુદેવજીનું દેવપૂજન વગેરે માંગલિક કાર્ય કરીને બળરામ અને શ્રીકૃષ્ણના ઉપનયન કરવા, ત્યાર પછી નંદ વગેરે પધારેલા અભ્યાગતોની વિદાય અને વાસુદેવ દેવકીએ અનેકવિધ વસ્તુઓનું દાન કરવું. શ્રી નારાયણ કહે છે કે નારદ, ત્યાર પછી અદિતિ, દિતિ, દેવકી, રોહિણી, રતિ, સરસ્વતી, પતિવ્રતા, યશોદા, લોપામુદ્રા, અરુંધતી, અહલ્યા તથા તારકા આ બધી મહિલાઓ પાર્વતીને જોઈને તુરંત મંદિરમાંથી બહાર નીકળી અને વારંવાર આલિંગન કરી તેમને નમસ્કાર કરવા લાગી. ત્યાર પછી પરસ્પર વાર્તાલાપ કરીને તેમને એક રત્ન નિર્મિત મહેલમાં લઈ ગયા. ત્યાં તે પરમેશ્વરીને રમણીય રત્ન સિંહાસન પર બેસાડવામાં આવ્યા અને વસ્ત્ર, રત્નોના આભૂષણો અને પુષ્પમાળાથી તેમની પૂજા કરવામાં આવી. ત્યાર પછી દેવકીએ ભક્તિપૂર્વક તેમના ચરણકમળોમાં ઇન્દ્ર દ્વારા લાવવામાં આવેલું પારિજાત પુષ્પ નિવેદન કર્યું. પછી માંગમાં સિંદૂરની બિંદી અને લલાટ પર ચંદનની બિંદી લગાવી તે બંને બિંદીઓની ચારે બાજુ કસ્તુરી અને કુમકુમ વગેરેનો લેપ કર્યો. ત્યાર પછી મિષ્ટાન ભોજન કરાવ્યું, સુવાસિત જળ આપ્યું અને કપૂર વગેરે સુવાસિત સુંદર અને શ્રેષ્ઠ પાનનું બીડું સમર્પિત કર્યું. તેમના બંને ચરણકમળોના નખો પર અલકત એક પ્રકારનો રંગ લગાવી રંગી નાખ્યા અને શ્વેત ચામર ઢોળી તેમની સેવા કરી. ઉત્તમ વ્રતનું પાલન કરવાવાળા નારદ આ પ્રમાણે પાર્વતી દેવીનું સારી રીતે પૂજન કરીને દેવકીજીએ ક્રમશઃ મુનિપત્નીઓ, પતિ પુત્રવતી સતીઓ, રાજકન્યાઓ, દેવકન્યાઓ, સૌંદર્યવતી નાગકન્યાઓ, મુનિકન્યાઓ અને ભાઈબંધુઓની કન્યાઓનું વિધિવત પૂજન કર્યું. કૌતુકવશ નાના પ્રકારના સુંદર વાજિંત્રો વગડાવ્યા, માંગલિક કાર્ય કરાવ્યું, બ્રાહ્મણોને જમાડ્યા. મથુરાના ગ્રામ દેવી ભૈરવી અને મંગલચંડિકા ષષ્ઠીની ષોડોપચાર દ્વારા પૂજા કરી. પુણ્યકારક તથા મંગલમય શુદ્ધ સ્વસ્તિવાચન તથા વેદોના પાઠ કરાવ્યા. ત્યાર પછી પુત્રવત્સલા દેવકીએ સ્વર્ગ ગંગાના ઉત્તમ જળથી પરિપૂર્ણ સુવર્ણ કળશથી બલરામ અને શ્રીકૃષ્ણને સ્નાન કરાવ્યું અને વસ્ત્ર, ચંદન, માળા તથા બહુમૂલ્ય રત્નોથી બનાવેલા રત્નોના આભૂષણોથી તે બંને બાળકોનો શૃંગાર કર્યો. નારદ આ પ્રમાણે માતા દ્વારા કરવામાં આવેલા આભૂષણોથી વિભૂષિત થઈને બલરામ અને શ્રીકૃષ્ણ, દેવતાઓ અને મુનિવરોની તે સભામાં આવ્યા. તે જગદીશ્વરને આવેલા જોઈને સ્વયં બ્રહ્મા, શંભુ, શેષનાગ, ધર્મ અને સૂર્ય વગેરે બધા સભાસદ બહુ તત્પરતા સાથે પોતપોતાના આસનો પરથી ઊભા થઈ ગયા. પછી દેવતાઓ, મુનિઓ, કાર્તિકેય, ગણેશ, ભગવાન બ્રહ્મા, શિવ અને અનંત વગેરે પૃથક પૃથક શ્રીકૃષ્ણની સ્તુતિ કરી. મુનિ આ પ્રમાણે જ્યારે દેવતાઓ અને મુનિઓએ મનમાં શ્રીકૃષ્ણની સ્તુતિ કરીને વિરામ લીધો ત્યારે આંગણામાં પીળા વસ્ત્રોથી સુશોભિત શ્રીકૃષ્ણને જોયા. તે સમયે તેમની જે શોભા થઈ રહી હતી તેવી માલતીની માળાથી સુશોભિત બગલાઓની હારમાળા તથા વીજળીથી યુક્ત નૂતન મેઘની થાય છે. તેમના લલાટ પર કસ્તુરીયુક્ત ચંદનનું મંડળાકાર તિલક વાદળમાં છુપાયેલા કલંકયુક્ત ચંદ્રમાની જેમ સુશોભિત થઈ રહ્યું હતું. તેમને બે ભુજાઓ હતી. તે રાધાકાંતનું શરીર શ્યામ, કમનીય અને મનોહર હતું. તેમના પ્રસન્નમુખ પર મંદ મુસ્કાનની છટા હતી. તેઓ ભક્તાનુગ્રહ મૂર્તિ તથા રત્નોના બાજુબંધ, કંકણ અને કંદોરાથી સુશોભિત હતા. ત્યાર પછી મનોરમ શુભ લગ્ન આવ્યું. ત્યારે અર્થાત લગ્નેશ ઉચ્ચ સ્થાનમાં સ્થિત હતો. તેના પર સૌમ્ય ગ્રહોની દ્રષ્ટિ પડી રહી હતી. માત્ર સદગ્રહ તેને જોઈ રહ્યા હતા. તેથી સદગ્રહોની દ્રષ્ટિ પર હતો. એવા કાલમાં દેવતાઓ અને બ્રાહ્મણોની આજ્ઞાથી વસુદેવજીએ સ્વસ્તિવાચનપૂર્વક શુભ કર્મનો આરંભ કર્યો. તે સમયે તેમણે બ્રાહ્મણોને આદર સહિત સોના મહોરોનું દાન આપી દેવતાઓ, મુનિઓ, પુરોહિત, ગર્ગજી, ગણેશ, સૂર્ય, અગ્નિ, શંકર અને પાર્વતીને નમસ્કાર કર્યા. પછી તે દેવ સમાજમાં 6 પ્રધાન દેવતાઓની ભક્તિપૂર્વક અક્ષત સહિત ષોડોપચાર દ્વારા પૂજા કરીને વેદ મંત્રોચ્ચારપૂર્વક પુત્રનું અધિવાસન, સુગંધી પદાર્થોનો અનુલેપ અર્થાત હરિદ્વાર કર્મ કર્યું. પછી અનેક દેવતાઓ, દિક્પાલો અને નવગ્રહોનું સારી રીતે પૂજન કરીને ષોડશ માતૃકાઓ ભક્તિપૂર્વક પંચોપચાર સમર્પિત કર્યા. ઘી દ્વારા 7 વાર વસુધારા કરી. ફરી ચેદીરાજ વસ્તુનું પૂજન નમસ્કાર કરીને તેઓ આગળ વધ્યા અને વૃદ્ધિ શ્રાદ્ધને સમાપ્ત કરીને જે કાંઈ અન્ય દેવ સંબંધી કાર્ય હતું તે સંપન્ન કર્યું. ત્યારબાદ વેદોક્ત યજ્ઞ કરી હર્ષપૂર્વક અગ્રજ બળદેવ અને પરમાત્મા શ્રીકૃષ્ણને યજ્ઞસૂત્ર જનોઈ પહેરાવ્યું. મુનિવર સાંદીપનીએ તે બંનેને ગાયત્રી મંત્ર પ્રદાન કર્યા. સર્વપ્રથમ પાર્વતીજીએ બહુ જ આદર સાથે બહુમૂલ્ય રત્નો દ્વારા નિર્મિત પાત્રમાં રાખેલા મોતી, માણેક્ય અને હીરા ભિક્ષારૂપે સમર્પિત કર્યા. પિતા વસુદેવજી હીરાનો હાર આપી શ્વેત પુષ્પ અને દુર્વાકુર દ્વારા શુભ આશીર્વાદ પ્રદાન કર્યા. ત્યાર પછી અદિતિ, દિતિ, મુનિપત્નીઓ, દેવકી, યશોદા, રોહિણી, સાવિત્રી, સરસ્વતી એ બધાએ હર્ષપૂર્વક અલગ અલગ મણિ અને સુવર્ણથી ભૂષિત ભિક્ષા પ્રદાન કરી. ત્યારબાદ જેના નેત્ર સ્નિગ્ધ હતા તથા મુખ પર મુસ્કાનની છટા છવાઈ રહી હતી તે દેવકન્યાઓ, નાગકન્યાઓ, રાજકન્યાઓ, પતિવ્રતાઓ, ભાઈ બંધુની સ્ત્રીઓ, ઇન્દ્રાણી, વરુણાની પાવન પત્ની રોહિણી, કુબેર પત્ની સ્વાહા અને કામદેવની પ્રિયતમા રતિ એ બધાએ રત્નમાળાઓથી વિભૂષિત અલગ અલગ ભિક્ષા આપી. ત્યારે બળરામ સહિત ભગવાન શ્રીકૃષ્ણે ભક્તિપૂર્વક ભિક્ષા ગ્રહણ કરી. તેમાંનો થોડો ભાગ પુરોહિત ગર્ગજીને અને થોડો ભાગ પોતાના
ગુરુ સાંદીપની મુનિને આપી દીધો. પછી વૈદિક કર્મ સમાપ્ત કરીને ગર્ગજીને દક્ષિણા આપી. આદરપૂર્વક દેવતાઓ અને બ્રાહ્મણોને પણ ભોજન કરાવવામાં આવ્યું. ત્યાર પછી તે યજ્ઞમાં જે લોકો આવ્યા હતા તે બધા બળદેવ અને શ્રીકૃષ્ણને શુભ આશીર્વાદ આપીને પ્રસન્નતાથી પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. ત્યારે પત્ની સહિત નંદજી પુત્રના તે શુભ કર્મને સમાપ્ત કરીને બળરામ અને કૃષ્ણને ખોળામાં લઈ તે બંનેના મુખ ચૂમવા લાગ્યા. તે સમયે નંદ અને પતિવ્રતા યશોદા ઊંચા અવાજે રડી પડ્યા. ત્યારે શ્રીકૃષ્ણને તેમને બહુ જ યત્નપૂર્વક આશ્વાસન આપતા કહ્યું. શ્રી કૃષ્ણ બોલ્યા, तात તમે મારા પરમાર્થ પિતા છો અને હે માતા યશોદા તમે જ મારું પાલન પોષણ કરનારા માતા છો. હવે તમે બંને આનંદપૂર્વક શીઘ્ર વ્રજમાં પાછા જાઓ. પિતાજી, આ સમયે હું બળરામજીની સાથે વેદાધ્યન કરવા માટે મુનિવર સાંદીપનીના નિવાસસ્થાન અવંતી નગરીમાં જઈશ. ચિરકાળ પછી ત્યાંથી આવ્યા બાદ પુનઃ તમારા દર્શન થશે. માતાજી કાળ જ ગ્રહણ કરે છે અને તે જ ભેદ ઉત્પન્ન કરે છે. ત્યાં સુધી કે મનુષ્યોના જે વિયોગ સંયોગ સુખ દુઃખ શોક અને મંગળ વગેરે છે તે બધાનો કરતા કાળ જ છે. મેં જે તત્વ પિતાજીને કહ્યું છે તે યોગીઓના માટે પણ દુર્લભ છે. તેઓ તેનું સંપૂર્ણ રહસ્ય તમને કહેશે. આમ કહીને જગદીશ્વર શ્રીકૃષ્ણ વસુદેવજીની સભામાં ચાલ્યા ગયા અને ક્ષણભર ત્યાં રોકાઈ પિતાની આજ્ઞાથી સાંદીપનીના આશ્રમ માટે પ્રસ્થિત થયા. ત્યાર પછી યશોદા સહિત નંદીજી વિનયપૂર્વક વસુદેવ દેવકી સાથે વાર્તાલાપ કરી દુઃખી હૃદયે જવા માટે ઉદ્યત થયા. તે સમયે દેવકીએ નંદજીને મુક્તામણી સુવર્ણ માણિક્ય હીરા રત્ન અને અગ્નિશુદ્ધ વસ્ત્રો ભેટ આપ્યા. વસુદેવજી અને શ્રીકૃષ્ણ તેમને આદરપૂર્વક શ્વેત અશ્વ ગજરાજ સુવર્ણ અને ઉત્તમ રથ પ્રદાન કર્યા. પછી નંદ યશોદા નીકળ્યા ત્યારે અનેક બ્રાહ્મણ દેવકી વગેરે પ્રમુખ મહિલાઓ વસુદેવ અક્રૂર અને ઉદ્ધવ પણ હર્ષપૂર્વક તેમની પાછળ પાછળ ચાલ્યા. યમુના નિકટ પહોંચીને તે બધા શોકના કારણે રડવા લાગ્યા. પછી પરસ્પર વાર્તાલાપ કરીને તે બધા પોતપોતાના ઘરે ચાલ્યા ગયા. અને ત્યાર પછી હું વિધવા કુંતી અને અનેક પ્રકારના રત્નો અને મણીઓની ભેટ ગ્રહણ કરી વસુદેવજીની આજ્ઞાથી પુત્રો સહિત આનંદપૂર્વક પોતાના ઘરે જવા પ્રસ્થિત થયા. આ બાજુ વસુદેવ અને દેવકીના પુત્રોના કલ્યાણ માટે અનેક પ્રકારના રત્ન મણી વસ્ત્ર સોના ચાંદી મોતી હીરાના હાર અને અમૃતતુલ્ય મિષ્ટાન ભટ્ટ બ્રાહ્મણોને આદરપૂર્વક પ્રસન્નતાપૂર્વક સમર્પિત કર્યા. પછી યત્નપૂર્વક મહોત્સવમાં ઉજવવામાં આવ્યો, જેમાં વેદપાઠ હરિનામ સંકીર્તન અને બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવ્યું. ત્યાર પછી જ્ઞાતિભાઈઓને યથોચિત રૂપે મનોહર મણી માણિક્ય મોતી અને વસ્ત્ર પુરસ્કારમાં રૂપમાં આપવામાં આવ્યા. ત્યાર પછી આવે છે બળરામજી સહિત શ્રીકૃષ્ણનું વિદ્યાભ્યાસ માટે મહર્ષિ સાંદીપની પાસે જવું. ગુરુ અને ગુરુપત્ની દ્વારા તેમનું સ્વાગત અને વિદ્યાધ્યન બાદ ગુરુ દક્ષિણા રૂપે ગુરુના મૃતક પુત્રને તેમનો પાછા આપીને ઘેર આવવું. શ્રી નારાયણ કહે છે કે નારદ શ્રીકૃષ્ણે બળરામની સાથે હર્ષપૂર્વક સાંદીપનીના આશ્રમ પર જઈને પોતાના ગુરુદેવ તથા આદરણીય ગુરુપત્નીને નમસ્કાર કર્યા અને તેમને ભેટરૂપે રત્ન અને મણી સમર્પિત કર્યા. ત્યાર પછી તેમના શુભ આશીર્વાદ લઈને શ્રીહરિ તે ગુરુદેવને યથોચિત વચન બોલ્યા. શ્રીકૃષ્ણે કહ્યું કે વિપ્રવર, તમારી પાસેથી હું અભિષ્ટ વિદ્યા પ્રાપ્ત કરીશ એવી મારી લાલસા છે. તેથી શુભ મુહૂર્ત નિશ્ચય કરી મને યથોચિત રૂપે વિદ્યા ધ્યાન કરાવો. ત્યારે ઓમ બહુ સારું એમ કહીને મુનિવર સાંદીપને હર્ષપૂર્વક મધુપર્ક પ્રાશન ગાય વસ્ત્ર અને ચંદન દ્વારા તેમનું સ્વાગત સત્કાર કર્યું. મિષ્ટાન ભોજન કરાવ્યું, સુવાસિત પાન બીડું આપ્યું, મધુર વાર્તાલાપ કર્યો અને તે પરમેશ્વરનું સ્તવન કરતા રહીને કહ્યું. સાંદીપની બોલ્યા કે ભક્તોના પ્રાણવલ્લભ તમે પરમ બ્રહ્મ પરમધામ પરમેશ્વર પરાત્પર સ્વેચ્છામય સ્વયં જ્યોતિ નિર્લિપ્ત અદ્વિતીય નિરંકુશ ભક્તોના એકમાત્ર સ્વામી ભક્તોના ઇષ્ટદેવ ભક્તોને માટે અનુગ્રહ મૂર્તિ અને ભક્તોનો મનોરથ પૂર્ણ કરવા માટે કલ્પતરુ છો. બ્રહ્મા શિવ અને શેષ તમારી વંદના કરે છે. તમે પૃથ્વીનો ભાર હરણ કરવા માટે આ ભૂતળ પર માયાવશ બાળ રૂપમાં અવતીર્ણ થયા છો અને માયાથી જ ભૂપાલ બન્યા છો. યોગી લોકો જેને સનાતન બ્રહ્મ જ્યોતિ જાણે છે, ભક્તો પોતાના હૃદયમાં જે જ્યોતિનું હર્ષપૂર્વક ધ્યાન કરે છે, જેમને બે ભુજાઓ છે, હાથમાં વાંસે સુશોભિત છે, સર્વાંગમાં ચંદનનો અનુલેપ છે, તેમનું સુંદર શ્યામ રૂપ છે, જે મંદ મુસ્કાનયુક્ત ભક્તવત્સલ પિતાંબરધારી વનમાળા વિભૂષિત લીલા કટાક્ષોથી કામદેવને ઉપાસપૂર્વક મૂર્છિત કરી દેનારા છે, જેમના ચરણ કમળ લાક્ષારસની ઉત્પત્તિ સ્થાનની જેમ અત્યંત શોભાયમાન છે અને શરીર કૌસ્તુભમણીથી અત્યંત શોભાયમાન થઈ રહ્યું છે, જેમની મનોહર દિવ્ય મૂર્તિ છે, જે હર્ષવશ મંદ મંદ મુસ્કાઈ રહ્યા છે, જેમનો સુંદર વેશ છે, દેવતાઓ જેમની સ્તુતિ કરે છે અને દેવોના દેવ જગદીશ્વર ત્રિલોકીને મોહિત કરવાવાળા સર્વશ્રેષ્ઠ કરોડો કામદેવો જેવી કાંતિવાળા કમનીય સ્વયં ઈશ્વર અમૂલ્ય રત્નોથી બનેલા આભૂષણોથી વિભૂષિત શ્રેષ્ઠ સર્વોત્તમ વરદાતાઓના ઇષ્ટદેવ અને 4 વેદો તથા કારણોના પણ કારણ છે, તે જ તમે લીલાવર્ષ ભણવા માટે મારા પ્રિય સ્થાન પર આવ્યા છો. તમે તો સ્વાત્મા રમણ કરવાવાળા સર્વવ્યાપી અને પરિપૂર્ણતમ છો. તેથી તમારા વિદ્યાધ્યન રમણ ગમન અને યુદ્ધ વગેરે બધા કાર્યો લોક શિક્ષણ માટે છે. ત્યાર પછી ગુરુપત્ની બોલ્યા, પ્રભુ, આજે મારો જન્મ જીવન પાતિવ્રત તથા તપોવનવાસ સફળ થઈ ગયો. મેં જે હાથે તમને ઈચ્છિત અન્ન પ્રદાન કર્યું છે તે મારો જમણો હાથ સફળ થઈ ગયો. જે આશ્રમ તીર્થપાદ ભગવાનના ચરણથી ચિહ્નિત છે તે તીર્થથી પણ વધીને છે.
તેમની ચરણ રજથી ઘર પાવન અને આંગણું ઉત્તમ થઈ જાય છે. તમારા ચરણ કમળ અમારા બંનેના જન્મ મરણના નિવારણ છે, કેમ કે દુઃખ, શોક, ભોગ, રોગ, જન્મ, કર્મ, ભૂખ, પ્યાસ વગેરે ત્યાં સુધી કષ્ટપ્રદ હોય છે જ્યાં સુધી તમારા ચરણ કમળના દર્શન અને ભજન થતું નથી. હે ભગવાન, તમે કાળના પણ કાળ, સૃષ્ટિકર્તા બ્રહ્મા અને સંહારક શિવના પણ ઈશ્વર તથા માયા મોહના વિનાશક છો. કૃપાનાથ, મારા પર કૃપા કરો. આટલું કહેતા ગુરુપત્નીના નેત્રોમાં આંસુ છલકાઈ આવ્યા. તે પુનઃ શ્રીકૃષ્ણને પોતાના ખોળામાં લઈ પ્રેમપૂર્વક દેવકીની જેમ તેમને સ્તનપાન કરાવવા લાગ્યા. ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું કે માતા, તમે મુજ બાળકની સ્તુતિ કઈ રીતે કરી રહ્યા છો? કેમ કે હું તો તમારો દૂધ પીતો બાળક છું. સારું, હવે તમે પ્રાકૃતિક મિથ્યા નશ્વર શરીરનો ત્યાગ કરી અને જન્મ, મૃત્યુ અને વૃદ્ધત્વનું હરણ કરનાર નિર્મળ દેહને ધારણ કરી પોતાના પતિદેવની સાથે અભિષ્ટ ગોલોકમાં જાઓ. આમ કહી શ્રીકૃષ્ણે 1 મહિનામાં 15 પરમ ભક્તિ સાથે મુનિવર સાંદીપનીથી 4 વેદોનો અભ્યાસ કરી પૂર્વકાળમાં મૃત્યુ પામેલા તેમના પુત્રને પાછો લાવી આપ્યો. પછી લાખો મણિ, રત્ન, હીરા, મોતી, માણેકે, ત્રૈલોક્ય દુર્લભ વસ્ત્ર, હાર, અંગૂઠીઓ અને સોના મહોરો દક્ષિણમાં આપી. ત્યાર પછી સ્ત્રીના સર્વાંગમાં પહેરવા યોગ્ય અમૂલ્ય રત્નોના બનેલા આભૂષણ અને અગ્નિશુદ્ધ શ્રેષ્ઠ વસ્ત્ર ગુરુપત્નીને આપ્યા. ત્યાર પછી મુનિ તે બધી વસ્તુઓ પોતાના પુત્રને આપીને સ્વયં પત્નીની સાથે રત્ન નિર્મિત રથ પર બેસીને ઉત્તમ ગોલોકમાં ચાલ્યા ગયા. તે અદ્ભુત દ્રશ્યને જોઈને શ્રીકૃષ્ણ હર્ષપૂર્વક પોતાના ઘેર આવી ગયા. નારદ, આ પ્રમાણે બ્રહ્મણ્ય દેવ ભગવાન શ્રીકૃષ્ણના ચરિત્રને શ્રવણ કરો. આ સ્તોત્ર મહાન પુણ્યદાયક છે. જે મનુષ્ય ભક્તિપૂર્વક આનો પાઠ કરે છે તેથી શ્રીકૃષ્ણમાં અચળ ભક્તિ થઈ જાય છે. આના પ્રભાવથી કીર્તિહીન, મહાન, યશસ્વી અને મૂર્ખ હોય તે પણ પંડિત થઈ જાય છે. તે આલોકમાં સુખ ભોગવીને અંતમાં શ્રીહરિના પદને પ્રાપ્ત થાય છે. ત્યાં તેને નિત્ય શ્રીહરિની દાસતા સુલભ થઈ છે, એમાં જરા પણ સંશય નથી. ત્યાર પછી આવે છે દ્વારિકાપુરીનું નિર્માણ. તેને જોવા માટે દેવતાઓ અને મુનિઓનું આવવું અને ઉગ્રસેનનો રાજ્યાભિષેક. શ્રી નારાયણ કહે છે કે નારદ, ત્યાર પછી સર્વવ્યાપી હરિએ બળરામની સાથે મથુરામાં આવી પિતાને પ્રણામ કર્યા અને વટવૃક્ષની નીચે બેસી આદર સહિત ગરુડ, ખારા સમુદ્રનું અને વિશ્વકર્માનું સ્મરણ કર્યું. ત્યાં તેમણે ગોપ વેશનો પરિત્યાગ કરી રાજસી વેશ ધારણ કરી લીધો. એ દરમિયાન કરોડો સૂર્ય સમાન પ્રકાશમાન શ્રેષ્ઠ સુદર્શન ચક્ર સ્વયં શ્રીકૃષ્ણની પાસે આવી ગયું. તે ઉત્તમ અસ્ત્ર શ્રી હરિ જેવું તેજસ્વી, શત્રુનાશક, અમોઘ અસ્ત્રોમાં શ્રેષ્ઠ અને પરમ ઉત્કૃષ્ટ હતું. ત્યાર પછી રત્ન નિર્મિત વિમાનને આગળ કરી ગરુડ શિષ્ય સહિત વિશ્વકર્મા તથા ભયભીત જેવો દેખાતો સમુદ્ર શ્રીહરિની પાસે આવ્યો. તે બધાએ ભક્તિપૂર્વક શ્રીહરિને મસ્તક ઝુકાવીને પ્રણામ કર્યા. ત્યારે સર્વવ્યાપી ભગવાન ક્રમશઃ તેને આદર સહિત પ્રસન્ન વદને બોલ્યા. શ્રીકૃષ્ણે કહ્યું કે હે મહાભાગ સમુદ્ર, હું નગર નિર્માણ કરવા ઈચ્છું છું, તેથી તેના માટે તમે મને 100 યોજન વિસ્તૃત ભૂમિ આપો. પછી તે હું ભૂમિ તમને અવશ્ય પાછી આપી દઈશ. હે વિશ્વકર્મા, તે સ્થાન પર તમે એક નવા નગરનું નિર્માણ કરો જે ત્રણેય લોકમાં દુર્લભ હોય, સૌના માટે રમણીય હોય, સ્ત્રીઓના મનનું હરણ કરનારું હોય, ભક્તોને માટે વાંછનીય હોય, વૈકુંઠ સમાન પરમ ઉત્કૃષ્ટ હોય. આકાશચાર્યોમાં શ્રેષ્ઠ મહાભાગ ગરુડ જ્યાં સુધી વિશ્વકર્મા દ્વારિકાપુરીનું નિર્માણ કરે ત્યાં સુધી તમે સતત રાત દિવસ તેમની પાસે રહો. ચક્રશેર સુદર્શન, તમે હવે રાત દિવસ મારી પાસે જ રહો. મુને ત્યારે ચક્ર સિવાય બીજા બધા ઓમ બહુ સારું કહીને ચાલ્યા ગયા. મહાભાગ, આ બાજુ શ્રીકૃષ્ણ નગરમાં આવી કંસના પિતા મહાબળી અને સર્વોત્તમ ઉગ્રસેને ક્ષત્રિય તથા સત્પુરુષોના પણ રાજા બનાવી દીધા. પછી યુક્તિપૂર્વક જરાસંધને જીતીને કાલ્યવનને મરાવી નાખ્યો. ત્યારબાદ નગર નિર્માણનું કામ ચાલુ કર્યું. શ્રી ભગવાને કહ્યું કે વિશ્વકર્મન, તમે પદ્મરાગ, મરકત, સર્વશ્રેષ્ઠ ઇન્દ્રનીલ, મનોહર, પારિભદ્ર, પલંગ, શમ્યંત, ગંધક, ગાલિમ, ચંદ્રકાંત, સૂર્યકાંત, સ્ફટિકની રચેલી પૂતળીઓ, પીળા, શ્યામ, શ્વેત અને નીલામણીઓ, દાડમના બીજ જેવી પીળી ગોરચના, પદ્મબીજ જેવા નીલા કમળના રંગવાળી, કાજળના આકારવાળી, ઉજ્જવળ, પરિષ્કૃત, શ્વેત ચંપક જેવી કાંતિવાળી, તપાવેલા સુવર્ણ જેવી તેજસ્વી, સુવર્ણના મૂલ્યથી 100 ગણા મૂલ્યવાળી, થોડી થોડી લાલ, પરમ સુંદર, વજનદાર, સર્વોત્તમ અને પૂજનીય ઉત્તમ મણીઓ દ્વારા વાસ્તુશાસ્ત્રના વિધાન અનુસાર યથાયોગ્ય એક એવી મનોવાંછિત નગરની રચના કરો જે 100 યોજન વિસ્તારવાળું હોય. જ્યાં સુધી તમે નગરનું નિર્માણ કરશો ત્યાં સુધી યક્ષો હિમાલયથી રાત દિવસ મણી લાવતા રહેશે. કુબેરની પ્રેરણાથી આવેલા 7 લાખ યક્ષ શંકર દ્વારા મોકલેલા 1 લાખ વૈતાલ અને 1 લાખ કુષ્માંડ તથા ગિરિરાજ નંદની દ્વારા નિયુક્ત કરેલ દાનવ અને બ્રહ્મ રાક્ષસ તમારા સહાયક રહેશે. મારી 16,108 પત્નીઓ માટે એવા દિવ્ય મહેલ તૈયાર કરો જે ખાઈઓથી યુક્ત તથા ઊંચા ઊંચા કિલ્લાથી ઘેરાયેલા હોય. તે દરેક મહેલમાં 12 ઓરડા અને સિંહદ્વાર હોય જે ચિત્ર વિચિત્ર કૃત્રિમ બારણાઓથી યુક્ત હોય, નિશ્ચિત વૃક્ષોથી રહિત અને પ્રસિદ્ધ વૃક્ષોથી સંપન્ન હોય અને જેમના આંગણા શુભ લક્ષણયુક્ત અને ચંદ્રવેદ હોય. એ જ પ્રમાણે યાદવો અને સેવકોના માટે પણ દિવ્ય મકાનો બનાવો. ભૂપાલ ઉગ્રસેન ભવનનું સર્વ પ્રસિદ્ધ તથા મારા પિતા વસુદેવજીના મહેલ સર્વતોભદ્ર હોવા જોઈએ. ત્યારે વિશ્વકર્મા બોલ્યા, જગતગુરુ, તે ઉત્તમ વૃક્ષ ક્યાં ક્યાં છે અને ક્યાં ક્યાં નિષિદ્ધ છે તથા શુભ અશુભ નિવડનારા ક્યાં છે તે બધાનો પરિચય આપો. પ્રભુ, સાથે સાથે એ પણ જણાવો કે
કોના અસ્થિ પડવાથી મકાન શુભ અને કોના અસ્થિ પડવાથી અશુભ થાય છે, મકાનની કઈ દિશા અમાંગલિક હોય છે અને કયું વૃક્ષ કઈ દિશામાં કલ્યાણકારી હોય છે, સુરેશ્વર ગૃહો અને આંગણાઓનો વિસ્તાર કેટલો હોવો જોઈએ, કઈ દિશામાં પુષ્પોદ્યાન મંગળપ્રદ થાય છે, સુરેશ્વર કિલ્લા, ખાઈઓ, દરવાજા, મકાનોના શું પ્રમાણ છે, પ્રભુ મહેલોના નિર્માણમાં કયા કયા વૃક્ષના લાકડા ઉત્તમ મનાય છે અને કયા વૃક્ષોના કાષ્ટ અશુભકારી હોય છે, આ બધું મને બતલાવવાની કૃપા કરો. શ્રી ભગવાને કહ્યું કે દેવશિલ્પીની ગૃહસ્થોના મકાનોમાં નાળિયેરનું વૃક્ષ ધન પ્રદાન કરનારું હોય છે. તે જ વૃક્ષ જો કોઈ મકાનના ઈશાન ખૂણામાં હોય તો પૂર્વ દિશામાં હોય તો પુત્રપ્રદ છે. તે મનોહર વૃક્ષરાજ સર્વત્ર મંગળપ્રદ છે. જો પૂર્વ દિશામાં આંબાનું વૃક્ષ હોય તો તે મનુષ્યને સંપત્તિ પ્રદાન કરે છે અને સર્વત્ર શુભદાયક હોય છે. બીલી, ફણસ, જંબીરી, લીંબુ તથા બોરડીના વૃક્ષ પૂર્વ દિશામાં સંતાનદાયક, દક્ષિણમાં ધનદાતા તથા સર્વત્ર સંપત્તિપ્રદ હોય છે. એમનાથી ગૃહસ્થની ઉન્નતિ થાય છે. જાંબુ, દાડમ, કેળ તથા આંબળાના વૃક્ષ પૂર્વમાં બંધુપ્રદ તથા દક્ષિણમાં મિત્રની વૃદ્ધિ કરનારા હોય છે અને સર્વત્ર શુભદાયક છે. સુવાક દક્ષિણમાં ધન, પુત્ર પદ, પશ્ચિમમાં હર્ષદાયક અને ઈશાન ખૂણામાં તથા સર્વત્ર સુખદાયક હોય છે. ચંપાનું વૃક્ષ શુદ્ધ અને સર્વત્ર મંગલકારી છે. દૂધી, કોળું, આયમ, ખખરો, ખજૂર અને કરકટીના વૃક્ષ મંગલપ્રદ છે. વિશ્વકર્મન, બીલી અને રીંગણના છોડ પણ શુભદાયક છે. સંપૂર્ણ ફળ આપનારી વેલ અવશ્ય શુભકારી છે. શિલ્પીને આ પ્રમાણે પ્રશસ્ત વૃક્ષોનું વર્ણન કરી દીધું. હવે નિષિદ્ધનું વર્ણન સાંભળો. નગર તથા ઘરમાં વન વૃક્ષો નિષિદ્ધ છે. ઘરની પાસે વડનું વૃક્ષ હોય તે યોગ્ય નથી, કેમ કે તેનાથી સદા ચોરનો ભય રહે છે, પરંતુ નગરોમાં તો ઉત્તમ છે, કેમ કે તેના દર્શન પુણ્યપ્રદ છે. નગર, ગામ અને મહેલમાં સોમરનું વૃક્ષ નિષિદ્ધ છે. તે સદા રાજાઓ માટે દુઃખદ હોય છે. હે દેવશિલ્પી, આંબલીનું વૃક્ષ નગરોમાં, ગામોમાં ઉત્તમ છે, પરંતુ નિવાસસ્થાનમાં તેનું હોવું યોગ્ય નથી. તે વિદ્યા, બુદ્ધિનું વિનાશક તથા સદા દુઃખદાયક હોય છે. તેનાથી ધન અને પ્રજાની હાનિ થાય છે, તેથી બુદ્ધિમાને તેનો પરિત્યાગ કરી દેવો જોઈએ. ખજૂર અને કાંટાવાળા વૃક્ષ પણ ઘર પાસે હોવા ન જોઈએ, કેમ કે તે વિદ્યા અને બુદ્ધિને નષ્ટ કરનારા છે. ગામ કે નગરોમાં ચણા વગેરે અનાજના છોડ મંગળમય છે. ગામ, નગર અને મકાન શેરડીનું વૃક્ષ શુભદાયક છે. આસોપાલવ, શિરીષ અને કદમ શુભપ્રદ છે. હળદળ, આદુ, હરડે અને આંબળાનું વાવેતર ગામ તથા નગરોમાં સદા શુભદાયી છે. વાસ્તુભૂમિમાં સ્થાપિત કરવા માટે હાથીનું અસ્થિ શુભપ્રદ અને ઉચ્ચશ્રેવના વંશજ ઘોડાનું અસ્થિ પણ શુભકારી છે. તેમના સિવાય બીજા પશુઓના અસ્થિ શુભકારક હોતા નથી. વિનાશનું કારણ હોય છે. વાનર, મનુષ્ય, ગધેડા, ગાય, કૂતરા, શિયાળવા અને બિલાડાઓના અસ્થિ અમંગળકારી છે. મકાનની પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને ઈશાન કોણમાં જળ હોવું ઉત્તમ છે. એ સિવાય અન્ય દિશાઓમાં અશુભ છે. બુદ્ધિમાન પુરુષે જેની લંબાઈ પહોળાઈ સરખી હોય એવું ઘર બનાવવું જોઈએ, કેમ કે ચોકોર ઘરમાં નિવાસ કરવો ગૃહસ્થના ઘરનો નાશક છે. ઘરની યોગ્ય લંબાઈ પહોળાઈ અલગ અલગ બેનો ભાગ કરવાથી જો શેષ શૂન્ય રહિત રહે તો શુભ, અન્યથા શૂન્ય શેષ આવે તો તે ઘર મનુષ્યના માટે શૂન્યપ્રદ હોય છે. ઘરની પહોળાઈમાં પશ્ચિમથી 2 હાથ પૂર્વે અને લંબાઈમાં દક્ષિણથી 3 હાથ છોડીને ઘરનું તથા કોટનું દ્વાર રાખવું જોઈએ. મધ્યભાગમાં દરવાજો બનાવવો ન જોઈએ. દરવાજો થોડા ઓછા વધારે માપ અનુસાર રાખવો શુભકારક છે. ચોકોર ઘર ચંદ્રવેદ હોય તો પણ મંગલપ્રદ છે, પરંતુ મંગળપ્રદ ગૃહ પણ સૂર્યવેદ હોય તો અમંગલકારક થઈ જાય છે. એ જ પ્રમાણે સૂર્યવેદ આંગણું પણ અમંગલદાયક હોય છે. ઘરની અંદર લગાવેલ તુલસી મનુષ્યને માટે કલ્યાણકારી, ધન, પુત્ર પ્રદાન કરનારી, પુણ્યપ્રદ તથા હરિભક્તિ આપનારી હોય છે. પ્રાતઃકાળે તુલસીના દર્શન કરવાથી સુવર્ણદાનનું ફળ પ્રાપ્ત થાય છે. મકાનના પૂર્વ અને દક્ષિણમાં માલતી, જુહુ, કુંદ, માધવી, કેતકી, નાગેશ્વર, મલ્લિકા, કાંચન, મોલસરી અને શુભદાયિની અપરાજિતા આ પુષ્પોનું ઉદ્યાન શુભદ છે. એમાં સંશય નથી. ગૃહસ્થે 16 હાથથી ઊંચું ઘર બનાવવું ન જોઈએ. એ જ પ્રમાણે 20 હાથથી ઊંચો કોટ પણ સુપ્રદ નથી. બુદ્ધિમાન પુરુષે ઘરની પાસે તથા ગામની મધ્યમાં સુથાર, ઘાંચી અને સોનીને વસાવવો ન જોઈએ, પરંતુ મકાનની પાસે પડોશમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, સત, શૂદ્ર, જ્યોતિષી, ભાટ, વૈદ્ય અને માલીને અવશ્ય રાખવા જોઈએ. મકાનની ચારે બાજુ 100 હાથ લાંબી અને 10 હાથ ઊંડી ખાઈ ઉત્તમ છે. જો ખાઈનો દરવાજો પણ એવો સંકેતયુક્ત હોવો જોઈએ જે શત્રુના માટે અગમ્ય હોય, પરંતુ મિત્ર સુખપૂર્વક આવી શકે. ભવન નિર્માણમાં સેમલ, આંબલી, હિંતાલ, એક પ્રકારનું જંગલી ખજૂર, લીમડો, સિંધુવાર, નિર્ગળ, ગુલર, ઉમરડો, ધતુરો, વડ અને એરણ સિવાય અન્ય વૃક્ષોનું લાકડું કામમાં લેવું જોઈએ. વાસ્તવમાં બુદ્ધિમાને લાકડા, વજ્રહસ્ત તથા શિલા વગેરેનો ઉપયોગ ન કરવો ઉચિત છે, કેમ કે એ સ્ત્રી, પુત્ર અને ધનના નાશક છે. બ્રહ્માજીનું એવું કથન છે. વત્સ, આ બધું મેં લોક સંગ્રહ માટે કહ્યું છે. હવે તમે સુખપૂર્વક જુઓ અને કાષ્ટ વિના જ પુરીનું નિર્માણ કરો, કેમ કે તેના માટે જ આ શુભ મુહૂર્ત છે. ત્યારે
વિશ્વકર્મા ગરુડની સાથે શ્રીહરિને નમસ્કાર કરીને ત્યાંથી ચાલ્યા ગયા અને સમુદ્ર તટ પર મનોહર વટવૃક્ષ નીચે આવીને તેમણે ગરુડની સાથે રાત્રિ વિશ્રામ કર્યો. મુને સ્વપ્નમાં ગરુડ તે રમણીય દ્વારકાપુરી દેખાય. પરમાત્મા શ્રીકૃષ્ણએ વિશ્વકર્માને જે કંઈ કહ્યું હતું તે બધા જ લક્ષણ તેમને તે નગરમાં દેખાય. સ્વપ્નમાં તે બધા કારીગરો વિશ્વકર્માની બાજુમાં બીજા બળવાન પક્ષીઓ ગરુડની હાંસી ઉડાવી રહ્યા હતા. જાગ્યા પછી તે પુરીને જોઈને ગરુડ અને વિશ્વકર્મા લજ્જિત થઈ ગયા. તે દ્વારિકાપુરી અત્યંત રમણીય હતી અને તે 100 યોજન વિસ્તારતી હતી. તે બ્રહ્મા વગેરે દેવતાઓના નગરોને પરાભૂત કરીને શોભી રહી હતી. તેમાં રત્નોની કારીગરી કરવામાં આવી હતી, જેના કારણે તેના તેજથી સૂર્ય ઝાંખા પડી ગયા હતા. નારાયણે કહ્યું કે નારદ, એ સમયે બ્રહ્મા, હર, પાર્વતી, ધર્મ, સૂર્ય, અગ્નિ, કુબેર, વરુણ, વાયુ, યમ, મહેન્દ્ર, ચંદ્ર, રુદ્ર, આદિત્ય, વસુ, દૈત્ય, ગંધર્વ, કિન્નર વગેરે બધા દ્વારિકાપુરી જોવા આવ્યા. આકાશ દર્શનાર્થીઓના વિમાનોથી છવાઈ ગયું. સૌએ મનોહર રત્નમય શોભાયુક્ત દિવ્ય દ્વારિકાને જોઈ. ત્યારે ભગવાનને સ્મરણ કરતા જ વાસુદેવ, દેવકી, ઉગ્રસેન, પાંડવો, નંદ, યશોદા, ગોપ, ગોપી, વિભિન્ન દેશોના રાજા, સંન્યાસી, યતિ, અવધૂત અને બ્રહ્મચારી આવી ગયા. 5 વર્ષના દિગંબર ચારેય સનકાદિક મુનિ, દુર્વાસા, કશ્યપ, વાલ્મીકી, ગૌતમ, બૃહસ્પતિ, શુક્ર, ભરદ્વાજ, અંગિરા, પ્રચેતા, પલચ્છ, અગત્ય, પુલક, રતુ, ભૃગુ, મરીચી, શતાનંદ, ઋષ્યશૃંગ, વિભાંડક, પાણિની, કાત્યાયન, યાજ્ઞવલ્ક્ય, શુક, પરાશર, ચ્યવન, ગર્ગ, શોભરી, લોમશ, ગાલવ, માર્કંડેય, વામદેવ, જૈગીષવ્ય, સાંદીપની, વોઢુ, પંચશીખ, હું, નારાયણ, નર, વિશ્વામિત્ર, જરત્કારુ, આસ્તિક, પરશુરામ, વાત્સ્ય, સંવર્ત, ઉતથ્ય, જૈમિની, પેલ, સુમંત, વ્યાસ, કપિલ, શૃંગી, ઉપમન્યુ, ગૌરમુખ, કોચ, દ્રોણ, અશ્વસ્થામા અને કૃપાચાર્ય વગેરે પોતાના શિષ્યો સાથે આવ્યા તથા ભીષ્મ, કર્ણ, શકુની ભાઈઓ સહિત દુર્યોધન વગેરે બધા આવ્યા. ઉગ્રસેન વગેરે તે બધાનો સ્વાગત સત્કાર કર્યો. દેવતાઓ અને મુનિઓનું સ્વાગત સત્કાર કર્યા પછી તે લોકોએ ઉગ્રસેન વગેરેને વિવિધ ઉપહાર આપ્યા. ત્યાર પછી બ્રાહ્મણોને મણિ, વસ્ત્ર, રત્ન વગેરે દાનમાં આપ્યા. ઉગ્રસેનને રાજ્યાભિષેક થયો અને બધા લોકો પરમાનંદમાં થઈને પોતપોતાના ઘરે આવ્યા. ત્યાર પછી આવે છે ભીષ્મક દ્વારા રૂકમણીના વિવાહનો પ્રસ્તાવ. સતાનંદે તેમને શ્રીકૃષ્ણ સાથે લગ્ન કરાવવા સંમતિ આપવી. રૂકમિણી દ્વારા તેનો વિરોધ અને શિશુપાલ સાથે લગ્ન કરવા અનુરોધ. ભીષ્મકે શ્રીકૃષ્ણ તથા અન્ય રાજાઓને આમંત્રિત કરવા. શ્રી નારાયણ કહે છે કે નારદ, વિદર્ભ દેશમાં એક ભીષ્મક નામના રાજા રાજ્ય કરતા હતા. તે નારાયણના અંશથી ઉત્પન્ન થયા હતા. તેઓ વિદર્ભ દેશીય નરેશોના સમ્રાટ, મહાન બળ પરાક્રમથી સંપન્ન, પુણ્યાત્મા, સત્યવાદી, સમસ્ત સંપત્તિઓના દાતા, ધર્મિષ્ઠ, અત્યંત મહિમાશાળી, સર્વશ્રેષ્ઠ અને સમ્માની હતા. તેમને એક કન્યા હતી જેનું નામ રૂકમણી હતું. તે મહાલક્ષ્મીના અંશથી ઉત્પન્ન થઈ હતી તથા સ્ત્રીઓમાં શ્રેષ્ઠ, અત્યંત સૌંદર્યશાળીની, મનોહારિણી અને સુંદર સ્ત્રીઓમાં પૂજનીય હતા. તેમનામાં નવી યુવાનીનો ઉત્સાહ હતો. તે રત્નનિર્મિત આભૂષણોથી વિભૂષિત હતી. તેના શરીરની કાંતિ તપાવેલા સુવર્ણ જેવી તેજસ્વી હતી. તે પોતાના તેજથી પ્રકાશિત થઈ રહી હતી. ત્યાં શુદ્ધ સત્વરૂપા, સત્યશીલ, પતિવ્રતા, શાંત અને અનંત ગુણોની ભંડાર હતી. તે શરદ પૂર્ણિમાના ચંદ્રમા જેવી શોભાયમાન હતી. તેના નેત્ર શરદકાળના કમળ જેવા હતા અને તેનું મુખ લજ્જાથી નીચું રહેતું હતું. પોતાની તે સુંદર યુવતી કન્યાને વિવાહ યોગ્ય જોઈને ઉત્તમ વ્રતનું પાલન કરવાવાળા ધર્મ સ્વરૂપ અને ધર્માત્મા રાજા ભીષ્મકને ચિંતા થઈ ગઈ. ત્યારે તેઓ પોતાના પુત્રો, બ્રાહ્મણો તથા પુરોહિતો સાથે વિચાર વિમર્શ કરવા લાગ્યા. ભીષ્મક બોલ્યા, સભાસદો, મારી આ સુંદરી કન્યા વિવાહને યોગ્ય થઈ છે. તેથી હું એના માટે મુનિપુત્ર, દેવપુત્ર અથવા રાજપુત્ર આપનામાંથી કોઈ અભિષ્ટ વરનું વર્ણન કરવા ચાહું છું. તેથી તમે લોકો આવા કોઈ યોગ્ય વરની તપાસ કરો, જે નવયુવક, ધર્માત્મા, સત્યસંઘ, નારાયણ પરાયણ, વેદ વેદાંગનો વિશેષજ્ઞ, પંડિત, સુંદર, શુભાચારી, શાંત, જીતેન્દ્રિય, ક્ષમાશીલ, ગુણી, દીર્ઘાયુ, મહાન કુળમાં ઉત્પન્ન અને સર્વત્ર પ્રતિષ્ઠિત હોય. રાજાધિરાજ ભીષ્મકની આ વાત સાંભળી મહર્ષિ ગૌતમના પુત્ર સતાનંદે, જે વેદ વેદાંગના પારગમી વિદ્વાન, યથાર્થ જ્ઞાની, પ્રવચન કુશળ વિદ્વાન, ધર્માત્મા, કુલપુરોહિત, ભૂતલ પરના સંપૂર્ણ તત્વના જ્ઞાતા અને સમસ્ત કાર્યોમાં નિષ્ણાત હતા, એ રાજાને કહ્યું. સતાનંદે કહ્યું કે રાજેન્દ્ર, તમે તો સ્વયં ધર્મના જ્ઞાતા તથા ધર્મશાસ્ત્રમાં નિપુણ છો. તમે છતાં હું વેદોક્ત પ્રાચીન ઇતિહાસનું વર્ણન કરું છું, સાંભળો. જે પૂર્વોક્ત પરમેશ્વર બ્રહ્માના પણ વિધાતા છે. બ્રહ્મા, શિવ અને શેષ દ્વારા વંદિત પરમ જ્યોતિ સ્વરૂપ, ભક્તાનુગ્રહ મૂર્તિ, સમસ્ત પ્રાણીઓના પરમાત્મા, પ્રકૃતિથી પર નિર્લિપ્ત, ઈચ્છા રહિત અને સર્વના કર્મોના સાક્ષી છે. તે સ્વયં ભગવાન નારાયણ પૃથ્વીનો ભાર ઉતારવા માટે ભૂતળ પર વાસુદેવ નંદનના રૂપમાં અવતીર્ણ થયા છે. રાજેન્દ્ર, તે પરિપૂર્ણ તેમને કન્યાદાન કરીને તમે પોતાની 100 પેઢીઓ સાથે ગોલોકમાં જશો. તેથી તમને કન્યા આપીને પરલોકમાં સારૂપ્ય મુક્તિ પ્રાપ્ત કરી લો અને આલોકમાં સર્વપૂજ્ય તથા વિશ્વના ગુરુના ગુરુ થઈ જાઓ.
વિભો સર્વસ્વ દક્ષિણામાં આપીને મહાલક્ષ્મી સ્વરૂપા રૂકમણીને તેમને સમર્પિત કરી દો અને પોતાના જન્મ મરણના ચક્કરને નષ્ટ કરી નાખો. રાજન બ્રહ્માએ આ સંબંધી લખી રાખ્યા અને આ સર્વસંમત પણ છે. તેથી શીઘ્ર દ્વારિકાપુરીમાં બ્રાહ્મણને મોકલો અને શીઘ્રાતિ શીઘ્ર જે બધાને સંમત હોય એવું શુભ મુહૂર્ત નિશ્ચિત કરી પરમાત્મા શ્રીકૃષ્ણ જે ભક્તાનુગ્રહ મૂર્તિ ધ્યાનાનુરોધના કારણ નિત્ય વિગ્રહધારી અને સર્વોત્તમ છે તેને અહીં બોલાવો. નરેશ આ પ્રમાણે તેમના દર્શન કરીને પોતાનું અવગમન મિટાવી દો. મહારાજ જેમને ચારે વેદ સંત દેવતાઓ સિદ્ધેન્દ્ર મુનિન્દ્ર તથા બ્રહ્મા વગેરે દેવતાઓ જાણી શકતા નથી. ધ્યાનપૂત યોગીઓ તેમનું ધ્યાન કરે છે પરંતુ સાક્ષાત્કાર કરી શકતા નથી. ચારે વેદો 6 શાસ્ત્રો અને સરસ્વતી પણ જેમના ગુણ ગાવામાં સમર્થ નથી. 1000 મુખવાળા શેષનાગ, 5 મુખધારી મહેશ્વર, 4 મુખવાળા જગતશ્રેષ્ઠા બ્રહ્મા કુમાર કાર્તિકેય ઋષિ મુનિ તથા પરમ વૈષ્ણવ ભક્તો જેમનું સ્તવન કરી શકતા નથી. જે યોગીઓ માટે ધ્યાન દ્વારા સાધ્ય છે તે શ્રીકૃષ્ણના ગુણ હું બહુ બાળક હોવાથી કઈ રીતે વર્ણન કરી શકું.